હેલો મિત્રો, શું તમે જાણો છો કે હાલમાં 131મો બંધારણીય સુધારો ખરડો સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો? તો આવો જાણીએ આ ખરડા વિશે. આ ખરડામાં મહત્ત્વના મુદ્દાઓ આપણે જાણીએ કે કયા સુધારા બંધારણમાં કરવામાં માંગતા હતા સરકાર, જે ન થઈ શક્યા, કારણ કે તેનું બી હું તમને સમજાવીશ. સૌપ્રથમ સુધારો હતો કે આર્ટિકલ 81, કે જેની અંદર લોકસભાની રચના વિશે ઉલ્લેખ કરેલો છે. તો મેઇનલી એની અંદર એ હતું કે લોકસભાની કુલ સભ્ય સંખ્યા 543થી વધારીને 850 કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. 850 સીટો, જેમાંથી 815 રાજ્યને મળત અને 35 સીટો યુનિયન ટેરેટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશોને મળવાની હતી. બીજો સુધારો એ કરવામાં આવ્યો હતો કે આર્ટિકલ 82, જેની અંદર ડિલિમિટેશનનો ઉલ્લેખ છે, એટલે કે સીમાંકન. તો આર્ટિકલ 82માં એવું લખેલું છે કે દરેક સેન્સસ એટલે કે વસ્તી ગણતરી બાદ સીટોનું પુનઃ વિભાજન કરવામાં આવે. 1976માં આ પ્રક્રિયાને ફ્રીઝ કરવામાં આવી હતી અને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે 2026માં આ હટાવી શકાશે અને તે માત્ર ડિલિમિટેશન કમિશન 2026 કરી શકશે અને તેના ચેરમેન તરીકે હશે સુપ્રીમ કોર્ટના જજ. બરાબર. હવે ત્રીજો સુધારો એ કરવા માંગતા હતા કે આર્ટિકલ 334A, જેની અંદર વુમન રિઝર્વેશનની વાત કરવામાં આવી છે, વુમન એમ્પાવરમેન્ટ સેક્શન માટે. બેઝિકલી એની અંદર આર્ટિકલ 334Aમાં એવો ઉલ્લેખ છે કે 1/3 રિઝર્વેશન અનામત, જેને આપણે અનામત કહીએ છીએ, એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે 2024ના સેન્સસ બાદ, એટલે કે 2024માં જે સેન્સસ થાય તેના બાદ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે. પણ આની અંદર તે શરતને હટાવવાનો ઉલ્લેખ હતો, એટલે કે સેન્સસ પહેલાં પણ આ રિઝર્વેશન લાગુ કરી શકાય. પણ આ ખરડો પાસ નથી શક્યો. તેનું કારણ મુખ્યત્વે તો વોટ હતા, પણ આ બહુમતી કઈ રીતે કરવામાં આવે છે એના વિશે જાણીએ. તો બેઝિકલી આ ખરડોને પાસ થવા માટે વિશિષ્ટ બહુમતી એટલે કે સ્પેશિયલ મેજોરિટીની જરૂર પડે છે, જેનો ઉલ્લેખ આર્ટિકલ 368માં કરેલો છે. વિશિષ્ટ બહુમતી એટલે કે ટોટલ જેટલી બી સંખ્યા હોય સીટોની, તેના 50% પ્લસ પ્રેઝન્ટ રહેલા સભ્યોના 2/3 વોટ્સ તેના ફેવરમાં હોય તો તે ખરડો પાસ થઈ જાય, અને જો તે ફેવરમાં ના હોય તો ફેલ થઈ જાય. જો બંનેમાંથી એક પણ વસ્તુ ના થાય તો આ ખરડો ફેલ થઈ શકે છે. તો અહીં આપણે ટોટલ 352 વોટની જરૂર હતી અને લગભગ હામાં 298 વોટ મળ્યા હતા, એટલે લગભગ 54 વોટના કારણે આ ખરડો ફેલ થયો હતો. તો આવી જ માહિતી જાણવા માટે જીપીએસસી ફેક્ટને ફોલો કરો અને મળીએ.